નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૂના ડીસામાં ખનન માફિયાઓના ત્રાસ સામે ગ્રામ પંચાયતની રજૂઆત। જૂના ડીસા ગ્રામ પંચાયતની બોડી તેમજ જૂના ડીસા સરપંચ દ્વારા ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરાઈ। માગણીઓ ન સ્વીકારાય તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી। જૂના ડીસા ગામમાં ખનન માફિયાઓના વધતા ત્રાસ સામે જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। જૂના ડીસા ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખી સરપંચ શ્રી અમૃતભાઈ જે પુનડિયા દ્વારા ગ્રામ્ય મામલતદાર, ડીસા કલેક્ટરશ્રી તથા તાલુકા પીઆઈ વિજુડા સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જૂના ડીસાથી શાંતિધામ તરફ જતા એપ્રોચ રોડ તેમજ રાજપુર તરફના રોડ પરથી ખનન વાહનોની અવરજવર બંધ કરાવવા માંગ કરવામાં આવી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ખનન પ્રવૃત્તિઓના કારણે માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે તેમજ ગામની શાંતિ અને સલામતી પર અસર પડી રહી છે। સાથે જ ગઈકાલે ડમ્પર ચાલક દ્વારા એક બાળકને ઈજા પહોંચાડેલ છે તેમજ જો આવનાર સમયમાં યોગ્ય પગલાં તંત્ર દ્વારા ભરવામાં નહીં આવે તો આ રોડ માત્ર જૂના ડીસા સિદ્ધેશ્વરી માતાના મંદિરના શ્રદ્ધાળુઓ માટે બનેલ છે, પરંતુ હાલમાં આ રોડ જોખમી બન્યો છે, જેના લીધે નિર્દોષ લોકો આનો ભોગ ના બને એ હેતુસર ગામ હિતમાં હાલ તો લાગતા વળગતા અધિકારીઓ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કડતા પગલાં લઈ ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા માગણી કરાયેલ છે। જ્યારે આવનાર સમયમાં તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહેશે। જ્યારે જો લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગામના હિતમાં ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।